ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે 7:30 વાગી ગયા છે અને હું જાગી ગયો છું. અને આજે સાંજે ભજીયાનો પ્રોગ્રામ છે, તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. અત્યારે બાપુ અને હારુનું સમાધાનની વાતો ચાલી રહી છે. 50 રૂપિયાથી નહીં માને, એની માટે બાપુ 200ની નોટ, 200ની નોટ પણ નહીં માને. હવે 500ની નોટ. હવે એને બધા પૈસા આપશે છે. ફાઇનલી હવે બાપુનું પાકીટ લઈને હારું માની ગઈ છે. એમના બા લેવાની ના પાડે છે અને હારુને પાકીટ લેવું છે. જો ફાઇનલી સમાધાન થઈ ગયું છે. હાલો, અત્યારે પ્રોગ્રામ માટેની બધી વસ્તુ તૈયાર થઈ ગઈ. ભરેલા મરચાનું કટિંગ થઈ ગયું છે, ધાણા, લોટ, અને આ વ્લોગની અંદર ચાલુ રહેજો, મજા આવશે. અત્યારે આખા મરચાના ભજીયા બને છે. અને આખા મરચાના કુંભણિયા, પટ્ટીના અને બટેકા પૂરી, એટલા ભજીયા આજે બનાવવાના છે. તેમાં અત્યારે બટેકા પૂરી આ રમકડા માટે બની ગઈ છે. તે અત્યારે સોસમાં બોળીને બટેકા પૂરી ખાય છે. અત્યારે આખા મરચાના ભજીયા તળાઈ રહ્યા છે. આ ભજીયા જોઈને તો ખાવાનું મન થઈ જાય છે. અત્યારે ખાઈ લઈએ. અત્યારે પ્રોગ્રામમાં ભજીયા, આખા મરચાના ભજીયા, કુંભણિયા, પટ્ટીના અને આ ભજીયાને કટિંગની સેવા આપે છે. આ ભાઈને ગરમ ભજીયા બહુ ભાવે છે. હા, એનું નામ ધ્યાન છે, એ મારો ભત્રીજો છે. એની બાજુમાં આ બેઠો ને આ ભાઈ, એ પલ. જો એને ખાવાનું ચાલુ કરી દીધું. એને ગરમ તીખું એવું કાંઈ લાગે જ નહીં. હા, અને એ અત્યારે સાયન્સનું ભણે છે અને ભવિષ્યમાં એ ડૉક્ટર થવાનો છે. એટલે ઈલાજ કરવા માટે તે આપણે આ ડૉક્ટર સાહેબની જરૂર પડશે. એનું નામ છે પલ. આપણે એને પછી ડૉક્ટર પલ તરીકે ઓળખશું. હા, અત્યારે ડૉક્ટર પલ ભજીયા ખાય છે અને ડૉક્ટર બનીને પછી એમ કહે કે હવે તમારે આ તીખું તળેલું ને ભજીયા ન ખવાય એમ. આમાં કુંભણિયા તો એટલા છે ને કે એવું લાગે કે વરસાદના છાંટા પડ્યા હોય ને એ રીતનું લાગે છે. કારણ કે સભ્યો જેટલા ખાવા બેસી ગયા છે ને, એટલે શેષ હાથમાં આવે છે. ને એમાં આ ભાઈ જો આ 6ઠ્ઠો ગ્લાસ છાશનો પીવે છે, ડૉક્ટર પલ. હા, આજનો વ્લોગ અહીં જ પૂરો થાય છે. આવી જ રીતે મારો વિડીયો જોતા રહેજો અને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.